વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સંભાળતા હરેન્દ્રસિંહ ચૌહાણ પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા. વડોદરા મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ દ્વારા ખરીદી કૌભાંડમાં શંકાસ્પદ અધિકારીઓમાંથી એક એવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમને મળીને વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના ટોપના 3 ઉચ્ચ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરાયા છે. ત્યારે ચીફ ફાયર ઓફિસરનો અગત્યનો ચાર્જ ફાયર વિભાગના અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો છે. ત્યારે આજે ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંભાળાતા તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેવી રીતના હાલમાં જેવી રીતના કામગીરી ચાલી રહી છે આપણે જેવી રીતના ફાયરની સર્વિસમાં, એવી રીતના ફાયરની સર્વિસ આપણે પણ જેવી રીતના પબ્લિકને હેલ્પફુલ કેવી રીતના રહીએ છીએ એને વધારે ઇમ્પ્રૂવ કરતા રહીશું. મારા પર જે સાહેબશ્રીએ જે ભરોસો આપ્યો છે, એમને જે જતાવ્યો છે એની અંદર ખરા ઉતરવાની પૂરેપૂરી અમે પ્રયત્ન કરતા રહીશું. જ્યારે અગાઉ ઇન્ચાર્જ ફાયર ઓફિસર રહી ચૂકેલા ફાયર ઓફિસર નિકુંજ આઝાદે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.